નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણી સાથે હું શિવાની આપનું સ્વાગત કરું છું અને આજે ડે સ્પેશિયલમાં વાત કરવી છે ટેરિફ વિશે. અત્યારે જે રીતે ટેરિફની ચર્ચા ચારેકોર થઈ રહી છે, કારણ કે ટ્રમ્પ દ્વારા જે ટેરિફ લગાવવામાં આવ્યો 50% ભારત પર ટેરિફ લગાવવામાં આવ્યું, જે ગઈકાલથી લાગુ થયો છે 27 તારીખથી, અને એની અત્યારથી અસરો જોવા મળી રહી છે. અસરો સૌથી મોટી સુરતના હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડી રહી છે, કારણ કે આ જે ઉદ્યોગો છે તેનું અમેરિકા સાથે વેપાર જે છે 30% જે છે અમેરિકા સાથે તેનું વેપાર છે, અને તેની અસર જે છે આ બંને ઉદ્યોગો પર પડી રહી છે. તેને કારણે કેટલાય એવા લોકો છે કે તેમને પોતાની રોજગારી પણ ગુમાવવી પડે તેવી શક્યતા જોવા મળી રહી છે, અને 50,000થી વધુ નોકરીઓ તેને કારણે જોખમમાં છે. ટ્રમ્પના ટેરિફની અસર ભારત ખાતે હવે જે વર્તાઈ રહી છે, જેની સૌથી મોટી અસર લોકોના રોજગાર ઉપર પડી રહી છે. કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે? લોકો દ્વારા જે કહેવાય કે સહાયની પણ માંગ કરે છે, અને ખાસ જીજેઈપીસીની ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ માટે જે રાહત પેકેજની તેમના દ્વારા માંગ કરાઈ છે, કારણ કે જે અસરો તેમના ઉદ્યોગો પર પડી રહી છે તેનાથી ઘણી રીતે લોકો દેવાદાર પણ બને છે, અને ખૂબ જ માઠી અસર તેમના ઉદ્યોગો પર પડી રહી છે. તેમના અસર ઉપર વાત કરીશું કે ટેરિફની તેમના ઉદ્યોગો પર કેવા પ્રકારની અસર થઈ રહી છે. આપણી સાથે જયંતિ સાવલિયા જોડાયા છે જેમ્સ એન્ડ જ્વેલરી જીજેઈપીસીમાંથી. જયંતિજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર. જયંતિજી, આપણે સૌ અત્યારે એ વસ્તુથી અત્યારે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે કે જે ટ્રમ્પના દ્વારા જે ટેરિફ લાદવામાં આવ્યો, ઘણી એવી વાટાઘાટો પણ જોવા મળી હતી કે ટેરિફ નહીં લાદવામાં આવે કે પછી જે બંને દેશો વચ્ચે વાટાઘાટો થશે અને જે ટેરિફ છે ટેરિફને ઘટાડવામાં આવશે, પરંતુ તેમ છતાં પણ પરિસ્થિતિ તેની તે જ થઈ. ટ્રમ્પ દ્વારા ટેરિફ 27 તારીખથી લાગુ કરી દેવામાં આવ્યો છે. આપનું શું માનવું છે? કેવી અસર અત્યારે વર્તાઈ રહી છે? કેવી માઠી અસર અત્યારે પડી રહી છે? જરૂરથી આપણે જ્યારે એપ્રિલ મહિનાની અંદર 0% ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને જેમ્સ એન્ડ જ્વેલરી, તો ડાયમંડ ઉપર જ્યાં 0% હતું ત્યાં એમને 25% એડિશનલ નાખવાની વાત કરીને પણ 3 મહિના આપણને સમય આપ્યો, તો જે 10%માં આપણું એક્સપોર્ટ થવા દીધું એને, જ્યારે ઓગસ્ટ સુધી. ઓગસ્ટ પછી એને 25% પ્લસ જે જૂની ડ્યુટી હતી, એટલે જેમ્સ એન્ડ જ્વેલરીમાં 31%, જે આપણે 7 ઓગસ્ટથી 31% અને ડાયમંડ ઉપર આપણે 25% ચૂકવતા હતા. અને હવે આ 27 ઓગસ્ટથી જે ડ્યુટી નાખવામાં આવી છે એડિશનલ 25%, જે આપણે રશિયા સાથે જે ડીલ કરીએ છીએ એના કારણે એડિશનલ પેનલ્ટી તરીકે લાગેલી છે. એક તો અત્યારે જે પરિસ્થિતિ છે, લોકો આનાથી એકદમ યુઝ ટુ થઈ ગયા છે કે જ્યારે લોકોને ખબર છે કે આ એક વેપારિક સિસ્ટમ યા કોઈ પણ પ્રકારના કોઈ ધારાધોરણ વગર અત્યારે ડ્યુટી લાગવામાં આવે છે, એટલે એક પ્રકારનું આપણને અલગ એમનું પરસેપ્શન જઈ રહ્યું છે. અત્યારે જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ રહી છે, લોકો જે 3 મહિનાની અંદર બધાએ પોતપોતાના ઓર્ડર્સ, એટલે કે જે ઓર્ડર્સ હતા એ બધાને પ્રી પ્લાન હતા, એટલે ઘણા ખરા ઓર્ડર્સ એમણે કમ્પ્લીટ બી કરી દીધા. જે લોકોનું એક્સપોર્ટ, જેમની પાસે ગુડ્સ હતો એ બધાએ પોતપોતાના ઓછા ડ્યુટીની અંદર એક્સપોર્ટ બી કરી દીધા. આ પરિસ્થિતિ ઓલરેડી તો સર્જાઈ ચૂકી છે. લોકોએ જે કામ કરવાના હતા કરી દીધા, પણ હવે જે પરિસ્થિતિ છે એ જે 50%ની અંદર કોઈ પણ ત્યાંના કન્ટ્રીના વેપારી અથવા ત્યાંના કસ્ટમરો અથવા આપણા અહીંના કોઈ વેપારી 50% ડ્યુટી ભોગવી શકે એવું, અથવા તે ભોગવીને બાય કરી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. 10% ઉપરની કોઈ પણ ડ્યુટી હશે એટલે એ પ્રોડક્ટ અથવા જ્વેલરી કોઈ પણ એક્સપોર્ટ કરવી પ્રેક્ટિકલ બહુ અઘરું છે. આપણે ત્યાં અત્યારે જે પરિસ્થિતિ જે થઈ રહી છે, સૌથી વધારે છે ને ડોમેસ્ટિક, એટલે કે જે ભારતને માર્કેટની અંદર જે કામ કરતી ફેક્ટરીઓ અથવા લોકોની જે છે એમની માટે બહુ ઓછો ચિંતાનો વિષય છે. પરંતુ જે એસઈઝેડ સ્પેશિયલ ઇકોનોમી ઝોન, જ્યાં 100% એક્સપોર્ટ સાથે કામ કરતી જે કંપનીઓ છે અને એની અંદર જે કામ કરતા કર્મચારીઓ ઉપર સૌથી વધારે આપણને ચિંતાનો કરવાનો વિષય છે, કારણ કે એમને ડોમેસ્ટિક માર્કેટમાં કામ કરવા માટે પરવાનગી હોતી નથી, ખાલી એક્સપોર્ટ કરવાની પરવાનગી હોય છે. તો એમને સીધી અસર થશે. અત્યારે એમની સાથે વાત કરી તો એમના જેટલા બી ઓર્ડર હતા અત્યારે હોલ્ડ ઉપર રાખી દીધા છે, કારણ કે 57% ડ્યુટી ભરીને કોઈ ઓર્ડર સ્ટાર્ટ કરવાની બધાએ ના પાડેલી છે. એટલે ત્યાંના જે કર્મચારી છે, પણ એમની સાથે વાત કરતા એવું કીધું છે કે અમે 1 મહિનો 1.5 મહિનો વેઇટ કરશું, કારણ કે જો નવા કસ્ટમરો આપણને આ ડ્યુટીની અંદર આપણે એક્સપોર્ટ નહીં કરી શકીએ તો સરકાર પાસે એવી માંગણી કરવામાં આવી છે એમને
કે માંગણી કરવામાં આવી છે કે તમે ડોમેસ્ટિક માર્કેટની અંદર અમને કામ કરવાની અલાઉ કરો, અને જે નવા માર્કેટ સંશોધન કરવામાં અલગથી એક ફંડ ફાળવો, જેનાથી અમે નવા કસ્ટમરો ગોતીએ અને અહીંના જે કર્મચારીની રોજગારી ન છીનવાય એના માટે એક ડોમેસ્ટિક માર્કેટ, એટલે કે ઇન્ડિયાનું મોટું મોટું માર્કેટ છે, જેનું કામ કરીને બી આ યુનિટોને ચાલુ રાખી શકે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો કટિંગ પોલિશિંગ જે સુરતની અંદર થઈ રહ્યું છે, 10માંથી 9 ડાયમંડ સુરતમાં બની રહ્યા છે. તો એ ટેકનોલોજી, એ સ્કિલ, એ લેબર એ બીજા કોઈ વર્લ્ડની કોઈ પણ કન્ટ્રી સાથે નથી. તો એવું પ્રેક્ટિકલ અત્યારે જરૂરથી અત્યારે તકલીફ થવાની છે, 2-4 મહિના આપણને તકલીફ પડશે, પણ આવનાર સમયની અંદર અમેરિકન લોકોએ અહીંથી લૂઝ ડાયમંડ બાય કરવા પડશે, અને આ ડાયમંડ બીજી જગ્યાએ કોઈ બનશે એવું કોઈ પ્રેક્ટિકલ નથી. એટલે બહુ લાંબી અસર પડવાના ચાન્સ દેખાતા નથી. અને જે બી અમેરિકન માર્કેટ હતું $10 બિલિયન જે એક્સપોર્ટ કરતા હતા, તો આપણી પાસે $80 બિલિયન માર્કેટ, $80 બિલિયન માર્કેટ તો ઇન્ડિયાનું છે, અને $33 બિલિયન માર્કેટ આપણું એક્સપોર્ટનું છે. તો $10 બિલિયન એક્સેસ કરવાનું છે, જે આપણે ઇઝીલી આરામથી કરી શકીએ. જી બિલકુલ. અને જયંતિજી, જે તમારા દ્વારા વાત કહેવામાં આવી કે કેવી અસર આની જોવા મળી રહી છે અને એનો અન્ય માર્ગ શોધવાની પણ વાતચીત ચાલી રહી છે, ત્યારે સરકાર સમક્ષ તમારી શું એવી માંગણીઓ તમારા દ્વારા મૂકવામાં આવે છે કે જે આ અસરો વર્તાઈ રહી છે તે અસરોને પૂરી કરી શકે, અને જે તમે અત્યારે જે રોજગારીની પણ વાત કરી કે રોજગાર ઉપર પણ અસર પહોંચી રહી છે, તો સરકાર સમક્ષ એવી કઈ માંગણી તમારા થી મૂકવામાં આવી રહી છે? સરકાર પાસે અમે એવી માંગણી મૂકવામાં આવી છે કે જે અત્યારે આપણને ડ્યુટી લગાવવી નથી, ઓછી કરવી, એ બધું જ અમેરિકન સરકાર પાસે છે. આપણા હાથમાં એ છે નવા માર્કેટ ગોતવા, લોકોને કેવી રીતે રોજગારમાં એનરોલ રાખવા, એની માટેના આપણી પાસે છે. તો સરકારે ઘણી પ્રયાસો વાટાઘાટ કરવાના ઘણા બધા કર્યા છે. એ સિવાય એમણે હમણાં જ 1,00,000 કરોડ સુધીનું બજેટ 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રીએ લોન્ચ કર્યું છે, જેની અંદર રોજગાર આપવાના, બધા જ બિઝનેસમાં રોજગાર કેવી રીતે આપી શકીએ એની માટે 1,00,000 કરોડ આપેલા છે, કે જેમાં કોઈ પણ એક નવો કર્મચારી તમે જોડો છો તો એમને 15,000ની બેનિફિટ, અને એના પગારના 4 વર્ષ સુધી કંપનીને બેનિફિટ, કે $2,000 અને $3,000 બેનિફિટ પર મંથ કંપનીના માલિકોને આપે. એટલે નવા જોડવાના પ્રયાસ આ બી થયા છે. પણ એ સિવાય સરકારે હમણાં મિશન 40 કરીને એક સરકારે બી લોન્ચ કર્યું છે, કે આને પહોંચી વળવા માટે સરકારે એક મિશન 40, એટલે બીજા 40 એવા કન્ટ્રી સંશોધન કરી, R&D કરીને એ માર્કેટને પહોંચવા માટે અલગથી એમની સાથે વાટાઘાટ કરી, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી, અને એમને આપણે નવા માર્કેટો અને નવા કસ્ટમરો ગોતવા આ સરકાર તરફથી પ્રયાસ છે. અમારા તરફથી પ્રયાસ બી એ જ છે કે સરકાર પાસે માંગણી છે કે જે વર્કરો છે એમને ડાયરેક્ટ જે અમેરિકા સાથે જે બી કામ કરતા હતા એ લોકોને જે બી ઇફેક્ટ થાય છે પગારની અંદર, એમને ડાયરેક્ટ બેનિફિટ આપો. અમને નવા જે માર્કેટ સંશોધન માટે પ્રમોશન ફંડ આપો. એ સિવાય જે કોઈ સ્ટોક બનાવ્યો હોય, કોઈ પણ વર્કિંગ કેપિટલની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ થયેલું હોય, તો એમને વ્યાજની માફી અથવા નવી કેપિટલ જે છે એ લોન દ્વારા કે કોઈ પણ રીતે કરો, જેનાથી આ પરિસ્થિતિને આપણે બહાર પાડી શકીએ શોર્ટ ટર્મ માટે. લોંગ ટર્મ માટે નવા કસ્ટમરો ગોતવા. અહીંયા બીજી વસ્તુ જે પરિસ્થિતિ છે એ મેં કીધું એમ, લેબગ્રોન ડાયમંડ એટલું બધું મોટું માર્કેટ છે, જેને કટિંગ અને પોલિશિંગ કરીને, નેચરલ વાળો બી કટિંગ પોલિશિંગ કરીને લેબગ્રોનમાં બી કન્વર્ટ થઈ શકે છે. એટલે બહુ મોટી અસર એવી નહીં થઈ શકે કે એકદમ અચાનક બધાને રજા આપવી પડે અથવા બધાની નોકરી છીનવાઈ જાય. જી. અને જયંતિજી, આ તો આપણે જોઈ રહ્યા છે કે કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે હીરા ઉદ્યોગ જે છે તેમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, કોઈને કોઈ અસર વર્તાઈ રહી છે. ત્યારે આજે ટ્રમ્પ દ્વારા જે ટેરિફ લાદવામાં આવ્યો છે અને આ જે ટેરિફની અસર પણ વર્તાઈ રહી છે, ત્યારે અન્ય દેશો સાથેનો જે વ્યાપાર છે શું તે મજબૂત બનશે? તેના ઉપર કેવા પ્રકારની અસર થઈ શકે છે હીરા ઉદ્યોગ ને ખાસ વાત કરીએ ત્યારે આપણે? ઘણા સમયથી જે મંદીનો, આપણે 3 વર્ષથી મંદીનો સામનો કરી જ રહ્યા હતા. આ એક નવી ઇવેન્ટ આવી છે. એની જે પરિસ્થિતિ ઘણી ખરી તો આપણને ઓલરેડી ડેમેજ થઈ ચૂકી છે, અને જે બી પરિસ્થિતિ છે, નવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પણ આપણી પાસે ઘણા બધા એવા ઓપોર્ચ્યુનિટી છે
જે દાખલા તરીકે મેં કીધું યુકે ની અંદર આપણે સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલો છે, જેનાથી યુરોપ કન્ટ્રીના ઘણા બધા કન્ટ્રીઓમાં આપણે કામ કરી શકીએ, જેમાં કોઈ પણ પ્રકારની ડ્યુટી નથી. અરબ કન્ટ્રી એટલે કે જે દુબઈ સાથે આપણે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, ત્યાંથી ઘણા બધા યુએઈ ના અને ઓમાન એવા બધા માર્કેટ આપણે કવર કરી શકીએ છીએ, જેનાથી આપણે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. ઓસ્ટ્રેલિયા સાથે સારો એવું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. આ 3 કન્ટ્રી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. એ સિવાય કેનેડા સાથે આપણે 6% ડ્યુટી છે. એ સિવાય નવા જાપાન છે, ચાઇના છે, આ બધા આપણા મોટા કન્ઝ્યુમર માર્કેટ છે. સ્વિટ્ઝરલેન્ડ છે. તો આ નવા ઓપોર્ચ્યુનિટી ગોતવાની અને અત્યારે ઓલરેડી ઘણા બધા આપણી પાસે માર્કેટ છે અને આપણી એક છબી બી સારી છે, જેનાથી આપણે નવા માર્કેટ સરકાર દ્વારા પ્રયાસથી અને આપણા દ્વારા પ્રયાસથી સારું એવું કવર કરી શકશું. જી. અને જે આ ટેરિફની નાના ઉદ્યોગોની વાત કરીએ તો જે નાના કારખાનાઓ છે તેમને કેટલું અત્યારે નુકસાન પહોંચી રહ્યું છે, તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? નાના કારખાના કે મોટા કારખાના, નાના કારખાનાઓ કોઈને કોઈ સાથે સંકળાયેલા જ હોય છે, એટલે જે અસર સમાન લેવલે જ થતી હોય, પણ નાના કારખાના, મોટા કારખાના બધામાં ઇન્ડસ્ટ્રી જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે બધાને કામ સરખું જ મળતું હોય છે. તો તમે જેમ કીધું એમ અસર 100% થવાની, નાના કારખાના વાળાને પહેલા અસર થવાની છે, પણ પરિસ્થિતિ એવી અચાનક જે થવાની હતી ઓલરેડી 2-3 વર્ષની અંદર જે લોકો નાના કારખાના વાળા હતા એ બધા બંધ થઈ જ ચુક્યા છે. અત્યારે એવી ડિમાન્ડ છે કે જેટલું કન્ઝ્યુમર્સ છે એટલું માર્કેટ ચાલે છે. અને બીજી વસ્તુ, અત્યારે જે લેબગ્રોન ડાયમંડ છે એ રેટ વાઇઝ જ એટલો સસ્તો છે, તો અમેરિકન કસ્ટમરમાં અમેરિકાની અંદર એમની ડ્યુટી 50% લગાવવાથી ને બી એટલું સર્વાઈવ થઈ શકે એવી પોઝિશન ઓલરેડી છે. એટલે જે કઈ પ્રોબ્લેમ છે હાઈ વેલ્યુ છે એમાં જ થશે. લેબગ્રોન ની અંદર ઓછી અસર થશે. જી બિલકુલ. આપણી સાથે ગૌરાંગ ભગતજી જોડાયા છે ટેક્સટાઇલ જીસીસીઆઈ માંથી. ગૌરાંગજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. ગૌરાંગજી, વાત કરી રહ્યા છે કે જે ટેરિફની આપણે વાત કરી કે જેની અસર અત્યારે સમગ્ર ભારત ઉપર વર્તાઈ રહી છે. ટ્રમ્પના જે ટેરિફ લાદવામાં આવ્યો છે ભારત પર, વધારાના ટેરિફ લાદવાથી જે ભારતના ઉદ્યોગો છે, ખાસ સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ છે, તેના ઉપર અસર પહોંચી રહી છે. તો આ જે અસરો છે, આ અસરોની કેવી એવી અસર વર્તાઈ રહી છે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર? હીરા ઉદ્યોગની વાત જયંતિભાઈએ કરી કે જેમ્સ એન્ડ જ્વેલરીમાં અત્યારે કેવા પ્રકારની અસર વર્તાઈ રહી છે. ટેક્સટાઇલ ઉદ્યોગની ખાસ વાત કરીએ તો તેની કેવી અસર વર્તાઈ રહી છે? આ જે ટેરિફ અત્યારે જે 25% કરીને 50%, એની ઇફેક્ટ લગભગ 56% જેટલી આવે છે. હાલમાં જે લોકો અત્યારે તમે સમજો કે ગાર્મેન્ટ સપ્લાયર છે અથવા જે લોકો હોમ ટેક્સટાઇલ નું કામ કરે છે, હું ગુજરાતની જ વાત કરીશ ખાલી. ટેક્સટાઇલ ની અંદર હોમ ટેક્સટાઇલ જે છે, બેડશીટ છે કે ભાઈ બાથની આઈટમો હોય કે ગાર્મેન્ટ હોય, ટોપ છે કે બોટમ છે કે વોટેવર. હવે આ લોકોનો અત્યારે એક વખત તો એ લોકોની ડિલિવરી આજથી ગઈકાલથી રોકાઈ ગઈ છે. હવે નવા પ્રોડક્શનો પણ એ લોકોને એક વખત લેવા કે ના લેવા, એ લોકોને અત્યારે મુદ્દો નવા ટાઈપો કરવા પડશે. તો હાલમાં આપણી ભારત સરકાર પણ દરેક જગ્યાએ આપ સમજો છો કે જાપાન ને ચાઇનાને પણ મળવાના છે મોદીજી, એઝ વેલ એઝ આજે વ્હાઇટ હાઉસની અંદર પણ આજે આપણા માણસોને મુદ્દો મૂકેલા છે કે ભાઈ એને ગમે તેમ કરીને સેટલમેન્ટ થાય અને વેપારીઓનો વેપાર ચાલુ રહે અને ઇન્ડસ્ટ્રીને કોઈ તકલીફ ના પડે, રોજગારીને કોઈ તકલીફ ના પડે. ખરેખર તો પ્રભુના દરબારમાં એક નિયમ છે કે ભાઈ એક દ્વાર બંધ થાય તો 12 દ્વાર ખુલી જાય. આપણે આજે હવે ભવિષ્યની અંદર યુરોપ છે કે આફ્રિકા છે, આ બધી જગ્યાએ મુદ્દો ટાઈપ કરવો પડશે, જે સરકાર પણ મહેનત કરી રહી છે અને ઇન્ડસ્ટ્રીએ પણ આ રીતની મહેનત ચાલુ કરી દીધી છે. આજે કંબોડિયા 19%, 20% તમારા વિયેટનામ છે, એઝ વેલ એઝ બાંગ્લાદેશ 20% છે, ચાઇના 30% છે, અને આપણા આટલા પર્સન્ટેજ જે વધારે છે, આ પર્સન્ટેજને હિસાબે એક વખત તો આપણે મુદ્દો રોકાવવું પડશે અને નવી જગ્યાએ ક્યાં સપ્લાય થઈ શકે એ આપણે અત્યારે મુદ્દો શોધખોળ ચાલુ કરવી પડશે. આ રીતની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિની અંદર સરકારને પણ આપણી વિનંતી કરવાની છે કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીને આપણે મુદ્દો અત્યારે હાલમાં જેટલો બી સપોર્ટ થઈ શકે એટલો સપોર્ટ બેંકો અને સરકાર પણ કરે, જેથી રોજગારી ઉપર અસર ના પડે. અને ભવિષ્યની અંદર મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણી જે ગવર્મેન્ટ જે છે એ વ્યવસ્થિત રીતે આગળ વધી રહી છે અને આનો પ્રોબ્લેમ બી ગમે તેમ સોલ્વ થશે એવું મને લાગી રહ્યું છે. ત્યાં સુધી આપણે રોકાવું પડશે. બિલકુલ.
ગૌરાંગજી, ત્યાં સુધીના વૈકલ્પિક માર્ગ એવા કયા છે કે જે અપનાવવા પડશે જો આ મંદીના જે અત્યારે લાગી રહ્યું છે, જે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેની વચ્ચે કયો એવો વૈકલ્પિક માર્ગ છે કે જે શોધવો જરૂરી છે અને તેના ઉપર કામ કરવું જરૂરી છે? વૈકલ્પિક માર્ગની અંદર સરકારે આપણને સપોર્ટ કરવો પડશે. સરકારે પોતાના જે બી આખા હિન્દુસ્તાનની અંદર તમે જેમ કે હોસ્પિટલ્સ છે, તો હોસ્પિટલ્સની અંદર બેડશીટ છે, કર્ટન છે, આ જુદી જુદી વસ્તુઓ જે વપરાય છે, એ સરકારે આવી જે ઇન્ડસ્ટ્રીઓ, જે મોટી ઇન્ડસ્ટ્રીઓ 10 થી 15 હજાર જે લેબરો હોય અને એ ઇન્ડસ્ટ્રીને અત્યારે તકલીફ પડી હોય, તો સરકારે એ બધા ઓર્ડરો જે છે, આવા મોટા ઓર્ડરો આવી કંપનીઓને આપવાથી થોડું ઘણો ટેકો એની અંદર મળી શકશે એવું મારું માનવું છે. એટલે સરકારે એની અંદર બીજું કામ એ કરવાનું છે કે સરકાર તરફથી જુદી જુદી નો બેનિફિટ આ બધા ઇન્ડસ્ટ્રીને મળતા હોય છે, તો એ લોકોના લાભોને થોડો ઝડપથી એ લોકોને પેમેન્ટ મળી રહે એ પણ સરકારે જોવાની જરૂર છે. બાકી તો ઇન્ડસ્ટ્રીએ પોતે જ આજે તમે સમજો કે ભાઈ આજે એની જે પ્રોડક્શન જે છે એ પ્રોડક્શનો બીજા દેશોની અંદર જેમ કે યુરોપ છે કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ છે કે આવી બધી જગ્યાએ એ લોકોએ મેનેજ કરવું પડશે અને મહેનત પણ કરવી પડશે. સરકારે આજે એક સપોર્ટ એ પણ કર્યો છે કે આ લોકો જે હાઈ વેલ્યુનું જે કોટન જે ઇમ્પોર્ટ કરતા હતા એના પર 10% ડ્યુટી લાગતી હતી, એ સરકારે અત્યારે એ ડ્યુટી સપ્ટેમ્બર સુધી એને ઝીરો ડ્યુટીમાં મુદ્દો લાવવા દે છે કોટન. તો સરકારશ્રીએ જ્યાં સુધી આ પૂર્ણ ના થાય, પરિસ્થિતિ આ ક્લિયર ના થાય ત્યાં સુધી સરકારશ્રીએ આ કોટન જે ઇમ્પોર્ટ કરે છે એ કોટન જે છે ઝીરો ડ્યુટીમાં જ ઇમ્પોર્ટ થવા દેવું જોઈએ. એટલે વૈકલ્પિક આ બધી વ્યવસ્થાઓ જે છે એની અંદર સરકારે બી મહેનત કરવાની છે અને ઇન્ડસ્ટ્રીના માણસોએ બી મહેનત તો કરવાની જ છે કે બીજા દેશોની અંદર સપ્લાય ચાલુ થાય. અચ્છા, અને અન્ય દેશો માટે જે ટેરિફ ઓછા છે તો તેને કારણે ટેક્સટાઇલ વેપારમાં સ્પર્ધા મુશ્કેલ બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ચોક્કસ આની અંદર આપ જોઈ શકો છો કે ભાઈ બાંગ્લાદેશ 20% છે, ચાઇના 30% છે ને કંબોડિયા 19% ને 20% વિયેટનામ છે. તો હવે એવું પણ પોસિબલ છે કે ભાઈ આ ફેબ્રિક જે છે એ ફેબ્રિક આપણે બાંગ્લાદેશ પહેલા બી આપતા હતા, અત્યારે ફરીથી આપણે એમને આપીએ, ક્યાં તો આપણે કંબોડિયાને આપીએ અને કંબોડિયા આગળ કેવી રીતના મેનેજ કરી શકે. હવે એની અંદર શું નીતિ નિયમો છે એ મને ખ્યાલ નથી, પણ કહેવાનો મતલબ સપ્લાય આપણે કરી શકીએ છીએ. જેમ કે શ્રીલંકા છે તો શ્રીલંકામાં પણ આપણે સપ્લાય કરી શકીએ છીએ. શ્રીલંકા વાળા પણ અત્યારે પહેલા ઇન્ડિયાનો માલ જે લેતા હતા એના કરતા વધારે અત્યારે ચાઇનાનો માલ લે છે, પણ આપણે એની જોડે એડજસ્ટ થવું પડે. અને શ્રીલંકા પણ અત્યારે તમે સમજી લો કે ગાર્મેન્ટિંગની અંદર ઇન્ડોનેશિયા, શ્રીલંકા, વિયેટનામ આ બધા ઘણા આગળ છે. તો જ્યાં ગાર્મેન્ટિંગ સૌથી વધારે થતું હોય ત્યાં આપણે ફેબ્રિક સપ્લાય કરવો પડશે. જી જયંતિજી, ટ્રમ્પના ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ જે તૂટશે તેવું જોવા મળી રહ્યું છે. ભવિષ્યમાં પણ તેની આડઅસર જોવા મળી શકે તેમ છે, ત્યારે તેના વિશે શું કહેશો? 100% જે આપણે ટોટલ 33 બિલિયનનું જે એક્સપોર્ટ થતું હતું એમાંથી $10 બિલિયન આપણે યુએસમાં કરતા હતા. હવે એમની જે મેં તમને કીધું એમ અસર તો 100% થવાની છે, સમજી લો. પણ મેં એમની માટે ઓપોર્ચ્યુનિટી બી તમને બતાવી કે 10 બિલિયનમાંથી સમજી લો 5 બિલિયનનું તો યુએસ કોઈ પણ ડ્યુટી નાખવા છતાં બી એમને કામ કરવું જ પડશે, કારણ કે એમની પાસે કોઈ રસ્તો નથી કે આપણે બીજા કોઈ કન્ટ્રીમાં આ કામ અથવા આ સ્કિલ બીજે થઈ જશે. પણ $5 બિલિયનનું જે એક્સપોર્ટ ઘટવાનું છે આપણું, તો એ ડોમેસ્ટિક માર્કેટ બી આવડું મોટું માર્કેટ અને બીજા કન્ટ્રીઓ આપણી પાસે ઓલરેડી છે. જેટલી અસર થશે ટેક્સટાઇલ કે બીજા સેક્ટરની, એટલી જેમ્સ એન્ડ જ્વેલરીની આવડી મોટી અસર નહીં થાય એવું અમને લાગી રહ્યું છે કે ભાઈ એ સિવાયના બીજા નાના ટૂંકા ગાળામાં થોડી મોટી નાની મોટી અસર થશે, પણ આવનાર સમયમાં જેમ્સ એન્ડ જ્વેલરીને બહુ મોટી અસર નહીં થાય. જી ગૌરાંગજી, રોજગારની વાત કરીએ તો રોજગારને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કેવી અસર જોવા મળી શકે છે, અને જે અત્યારે પણ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ટેરિફ લાગવાથી વધુ પરિસ્થિતિ ગંભીર બને તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. રોજગાર ઉપર કેટલા સંકટના વાદળો? રોજગાર ઉપર તમે સમજી લો 0.005% તમે સમજી લો કે પ્રોબ્લેમ આવી શકે છે. બાકી 99.99% જે છે એ બધું જ આપણું જેટલું બી ફેબ્રિક સુરત કે અમદાવાદમાં બને છે કે રાજકોટ હોય કે જેતપુર હોય, આ બધું જ ફેબ્રિક 100% તમે સમજો કે આપણું ડોમેસ્ટિક માર્કેટ એટલું બધું મોટું છે કે અત્યારે આ ગામ સુધી આપણું આ કપડું જે છે એ વેચાઈ રહ્યું છે. એટલે રોજગારીનો પ્રશ્ન હું આમાં મોટો જોતો નથી. જી બિલકુલ. જયંતિજી,
જ્યારે પણ આપણે આના વૈકલ્પિક માર્ગની વાત કરી કે કોઈ એવો વૈકલ્પિક માર્ગ શોધવામાં આવે અથવા કોઈ એવી સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવે તો જે આ મંદીનો માહોલ છે તેમાંથી બહાર નીકળી શકીએ. ભવિષ્યમાં આપને શું લાગે કે એવા પ્રકારની અસર તેની વર્તાઈ શકે છે કે જો કોઈ પણ પ્રકારનો વૈકલ્પિક માર્ગ ના શોધવામાં આવ્યો અથવા તેની માઠી અસર જોવા મળી તો ભવિષ્યમાં કેવા પ્રકારના સંકટ જોવા મળી રહ્યા છે? હીરા અને જે કહી શકાય કે જેમ્સ એન્ડ જ્વેલરીનો જે ઉદ્યોગો છે, નાનાથી માંડીને મોટા ઉદ્યોગો, તેના ઉપર શું આની અસર વર્તાશે? ખરેખર તો હું તમને વચ્ચે એક જ વાત કહું છું કે જે મોદીજીએ આત્મનિર્ભર બનવા માટે આપણને બધાને ઘણા ટાઈમથી કહે છે, હવે એમને નવો મંત્ર અત્યારે આપણને આપ્યો છે કે સ્વદેશી અપનાવો. તો સ્વદેશી આજે તમે સમજો કે આપણી પ્રોડક્શન જે છે એ 100% જો ઇન્ડિયાની અંદર જ સેલ થતી હોય તો આપણે આત્મનિર્ભર થઈ શકીશું અને સ્વદેશી વસ્તુ અપનાવવાની આપણી ફરજ છે. તો ધીરે ધીરે જે વસ્તુઓ આપણે ત્યાં મુદ્દો ઇમ્પોર્ટ કરી રહ્યા છે એ વસ્તુઓ પણ આપણે ઇમ્પોર્ટ કરતા બંધ થવું જોઈએ ને એનું પ્રોડક્શન અહીંયા લેવું જોઈએ, જેથી કરીને આપણે કોઈના ઉપર નિર્ભર રહેવું ના પડે અને આપણે આ ભવિષ્યમાં આપણે 2047નું જે સપના જોઈએ છે એ ત્યારે જ સાકાર થશે કે જ્યારે આપણે સ્વદેશી માલોનો ઉપયોગ બધા કરીશું અને આત્મનિર્ભર બનીશું. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આ જે સૂત્ર જે અત્યારે આપણને આપ્યું છે મોદીજીએ એ ખરેખર હું તો તમને કહું બહુ અગત્યનું છે. આ બિફોર આપણે આઝાદી પહેલા પણ તમે સમજો કે વિદેશી કપડા આપણે બાળી નાખતા હતા. આજે ચાઇનાથી એટલું બધું ડમ્પ થાય છે સુરતની અંદર, અમદાવાદની અંદર અને આખા દેશની અંદર કે એને લીધે તમે સમજો કે આપણી ઇન્ડસ્ટ્રી ડિસ્ટર્બ થાય છે. ખરેખર તો આ ફેબ્રિકો જે અંડર ઇન્વોઇસ આવી રહ્યા છે એને કેવી રીતના બંધ કરવા એ સરકારે વિચારવું જોઈએ. અત્યારે આ પરિસ્થિતિની અંદર સરકારે સૌ પ્રથમ તો એના ઉપર દાબ મૂકવો જોઈએ. જી જી બિલકુલ. જયંતિજી, આપ શું કહેશો? ચોક્કસ તમે જેમ કીધું એમ સરકાર ઘણા બધા પ્રયાસ કરે. એમણે જ્યારે બી ડ્યુટી નાખવામાં આવી ત્યારથી સરકાર વાટાઘાટમાં પૂરેપૂરા પ્રયાસ કર્યા છે. એમણે એ સિવાય મેં કીધું રોજગારી ન છીનવાય એમના માટે હમણાં 15મી ઓગસ્ટ 1 લાખ કરોડનું બજેટ બી ફાળવ્યું છે. એ સિવાય આ જ્યારે ડિક્લેર થઈ 25% એડિશનલ ડ્યુટી ત્યારે બી ગવર્મેન્ટે જે ગોલ્ડ ઉપર જે ડ્યુટી ડ્રોબેક હતું એમનો બી વધારીને એમણે વધારવાના પ્રયાસ કર્યા. એ સિવાય આવનાર સમયમાં બી સરકાર પૂરેપૂરો પ્રયાસ કરશે. પણ જો ઇનકેસ અમારી જે માંગણી જે અમુક એસી છે ઇનકેસ જો સરકાર એને પોઝિટિવ ન લે તો ઘણા લોકોની રોજગારી છીનવાય. પણ એવું પોસિબિલિટી ઓછી દેખાય છે કારણ કે સરકાર હરેક સમયે હરેક ટાઈમ આપણા કરતા વધારે એગ્રેસિવ જઈ રહી છે. એ સિવાય મેં કીધું એમ ડોમેસ્ટિક માર્કેટ એટલે જો સ્વદેશીની વાત આવે તો લેબ્રોન ડાયમંડ સુરતમાં પોતે જ ગ્રો થાય છે. એમની જ્વેલરી બી સુરતમાં બને છે અને અહીંના લોકોનું કન્ઝમ્પશન માર્કેટ બી એવડું મોટું છે કે અહીંયા કરી શકે. એટલે બહુ મોટી અસર આવવાના બહુ ચાન્સ ઓછા છે. એમની માટે સરકારે બધી રીતની અત્યારે તૈયાર છે ને એમણે જે દેશની ઉપર જે આ રીતે ડ્યુટી નાખવામાં આવી છે એટલે અગ્રેસિવ સરકાર આની ઉપર કામ કરશે અને આવનાર સમય એવો નહીં અસર આવે એવું પ્રયાસ કરશે. જી ચોક્કસથી જયંતિજી. અને સરકાર તરફથી દરેક એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે જે રોજગાર ઉપર સંકટ છે, જે મંદીનો માહોલ છે, તેમાંથી કઈ રીતે પોતાના દેશને બહાર લાવી શકે અને પોતાના જે કારીગરો છે, પોતાના જે રોજગારો છે, જે કારીગરો ગુમાવી રહ્યા છે તેમને પણ જે સહાય ચૂકવીને પણ આ જે મંદીનો માહોલ છે, ટેરિફની અસર છે, તેમાંથી બહાર કાઢી શકે. જયંતિજી, ગૌરાંગજી, આપ બંને મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા. ખૂબ જ સારી એવી રીતે આપી માહિતી પણ આપી, તે બદલ આપનો આભાર. થેન્ક યુ. ડે સ્પેશિયલમાં આજે વાત હતી ટ્રમ્પના ટેરિફની ઉદ્યોગો પર અસર અને ઉદ્યોગો પર જે માઠી અસર જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક આ અસર લાંબા ગાળા માટે જોવા મળી રહી છે, પરંતુ સરકાર તરફથી જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જો કે અન્ય દેશો સાથે પણ જે વાટાઘાટો પણ ચાલી રહી છે, સાથે સાથે જે પ્રધાનમંત્રી દ્વારા તાજેતરમાં સ્વદેશી અપનાવો એ જે સૂત્ર આપવામાં આવ્યું છે, જે સરકાર તરફથી એ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે આત્મનિર્ભર ભારત કઈ રીતે બને તે માટેનું પણ આ એક પગલું કહી શકાય. ટ્રમ્પના ટેરિફની અસર ઉદ્યોગો પર ચોક્કસથી પડી રહી છે, પરંતુ તેની વચ્ચેનો વચગાળાનો વૈકલ્પિક માર્ગ પણ ટૂંક જ સમયમાં શોધવામાં આવે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.